નમસ્તે વિદ્યાર્થીઓ, જય શ્રી સ્વામિનારાયણ. તમારી બધાની સામયિક કસોટીની પરીક્ષા સારી રીતે પૂર્ણ થઈ હશે. આજે આપણે હિન્દીમાં પણ સરસ મજાની એક વાર્તા શીખવાના છીએ, જેનો પાઠનું નામ છે ન્યાય. ચાલો તો સૌથી પહેલાં તેનો આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. इस कहानी में चातुर्य की बात है. एक मित्र यात्रा पर जाते वक्त अपनी सोना मोहर मित्र के यहाँ तेल के डिब्बे में छुपा कर जाता है. यात्रा से वापस आने पर उसे अपनी मोहरें नहीं मिलती. यह काजी से फरियाद करता है. अंत में हसन नाम का एक लड़का अपनी चतुराई से सच्चा न्याय करके अली ख्वाजा को मोहरें वापस दिलवाता है. यह रोचक कहानी न्याय और बुद्धिमत्ता की एक झलक देती है. અહીં આપણે એક સરસ મજાની જે વાર્તા શીખવાના છે, એમાં એક જે મિત્ર છે તે ક્યાંક વિદેશમાં યાત્રા કરવા જાય છે, ત્યારે તે પોતાના સોના મહોર છે તે તેલના ડબ્બામાં નાખીને પોતાના મિત્રને ઘરે સાચવવા રાખે છે. પણ જ્યારે પાછો આવે છે ત્યારે તેને સોના મહોર મળતી નથી અને તે તેમના કાજી પાસે ન્યાય માંગવા જાય છે. પણ હસન નામનો જે એક છોકરો હોય છે તે પોતાની બુદ્ધિ અને ચતુરાઈથી તેને સાચો ન્યાય આપે છે. તો ચાલો હવે આ આપણી વાર્તા છે તે સારી રીતે સમજીએ અને તેનું આપણે પઠન પણ કરીએ. पुराने ज़माने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था. नाम था उसका अली ख्वाजा. व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया. चूँकि वह अकेला रहता था, उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया. यात्रा के खर्च के लिए उसने 500 मोहरें अलग रख ली. फिर एक घड़े में बची हुई मोहरें डालकर तेल भर दिया. अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया. उसको अपनी यात्रा के बारे में बताया और कहा, यह तेल का घड़ा मैं आपके घर रख कर जाना चाहता हूँ. मक्का से लौटकर ले लूँगा. वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रख आइए और जब आप लौटेंगे तो उसी स्थान से ले लीजिए. अली ख्वाजा घड़ा रखकर यात्रा के लिए निकल गया. અલી ખવાજા નામનો એક બગદાદમાં એક વેપારી રહેતો હતો, જેના પાસે ઘણા બધા સોના મહોર ભેગા થઈ ગયા હતા અને પાછો તે એકલો પણ હતો. એટલે તેને મક્કા શરીફની યાત્રા કરવા માટેનો વિચાર કર્યો. થોડાક સોના મહોર પોતા પાસે રાખ્યા અને બીજા સોના મહોર છે તે તેલના ડબ્બામાં ભરીને પોતાના મિત્રને ત્યાં આપે છે. મિત્રના ઘરે જાય છે ત્યારે મિત્ર તેને તહખાનાની ચાવી આપે છે. તહખાના એટલે જ્યાં વધારાનું સામાન આપણે રાખતા હોઈએ છીએ, જેમ કે સ્ટોર રૂમ. તો સ્ટોર રૂમ માટે આ ઉર્દુ શબ્દ છે તહખાના. તો આવી રીતે અહીં આપણે જોયું કે તહખાનામાં એ તો રાખી આવે છે ડબ્બો, પણ હવે આગળ શું થાય છે ચાલો તે આપણે જોઈએ. एक दिन वाजिद के घर दावत थी. तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया. रात का समय था. वाजिद की बीवी अपना सर खुजलाने लगी. तभी उसे अली ख्वाजा के तेल की घड़े की याद आई. उसने वाजिद से कहा, आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए. इस समय बाजार तो बंद है. कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे. ख्वाजा आज रात ही आकर तो तेल नहीं मांगेंगे. હવે એક દિવસની વાત છે કે વાજીદ છે તેના ઘરે દાવત હતી. દાવત એટલે કે એને જમણવારનો એક પ્રસંગ રાખ્યો હતો. તેની અંદર તેને ઘણી જાતના પકવાનો બનાવ્યા હતા અને પકવાન બનાવતી વખતે તેલ પૂરું થઈ ગયું. એટલે તેની પત્નીએ કીધું કે જે તમારા મિત્રએ તહખાનામાં જે તેલ રાખ્યું છે તે આ તમે લઈ આવો. સવારના નવું તેલ બજારમાંથી લઈને આપણે ભરી નાખશું. આજે તો તમારા મિત્ર નથી આવવાના ને માંગવાના પણ નથી. बीवी की बात सुनकर वाजिद तहखाने में गया. जब घड़े को सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्कों की आवाज़ आई. उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, इसलिए उसने दूसरे बर्तन में હવે અહીં જ્યારે પોતાની પત્નીની વાત સાંભળીને તે તહખાનામાં જઈને તેલ જ્યારે બીજા પાત્રમાં લે છે ત્યારે અંદરથી સિક્કાઓનો અવાજ આવે છે.
इसीलिए उसने दूसरे बर्तन में सारा तिल निकाल लिया। उसने देखा कि घड़े में तो 500 सोने मोहर थी। उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया और तेल लाकर बीवी को दे दिया। अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया। उसे वैसे ही सीलबंद कर दिया जैसे कि ख्वाजा अली ने किया था। જેમ જ સિક્કાનો અવાજ આવ્યો એટલે એને બધું જ તેલ છે તે બીજા પાત્રમાં નાખી દીધું અને જોયું તો તેમાંથી 500 સોના મહોર નીકળ્યા હતા અને તે બધા જ સોના મહોર તેને પોતાની તિજોરીમાં છુપાવી નાખ્યા અને બીજા દિવસે નવું તેલ લઈને ફરીથી સીલબંધ કરીને ફરીથી રાખી દીધું। જેમ ખ્વાજા અલીએ રાખ્યું હતું સીલ કરીને એવી જ રીતે તેને પણ તે તેલનો ડબ્બો તે બરાબર સીલ કરીને રાખી દીધું। कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बात बताई। फिर तेल का घड़ा लेकर वह घर आ गया। जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन ही खिसक गई। वह सिर पकड़ कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी। वह सोचने लगा, अब क्या किया जाए। હવે થોડાક દિવસ પછી ખ્વાજા છે તે પોતાની યાત્રા કરીને ઘરે આવે છે અને થોડીક વાર રહીને તે વાજીદના ઘરે જઈને પોતાની બધી વાત યાત્રાની કરીને તેલનો ડબ્બો પાછો લઈ આવે છે। પણ તેલનો ડબ્બો પાછો લઈ આવતા જ તેને ખબર પડે છે કે અંદર તો સોના મહોર નથી। અહીં એક મુહાવરો છે કે જમીન પેરો તલે જમીન હી ખિસક જાના, એટલે કે જે આપણી કલ્પના નહોતી તે આઘાત લાગે, આઘાતજનક જે ઘટના બને ત્યારે આવું મુહાવરાનો પ્રયોગ થાય છે। તો હવે તેને થાય છે કે આમાં તો જે સિક્કા હતા તે તો હવે છે નહીં, તો હવે મારે શું કરવું જોઈએ। वह उल्टे पांव वाजिद के घर गया और अपनी मोहरें मांगने लगा। वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहाँ आप रख गए थे। मैंने तो उसे हाथ भी नहीं लगाया, मैं कैसे मान लूँ कि उसमें सोने की मोहर थी। दोनों मित्रों में कहासुनी होने लगी। दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए। उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए, वही ही आपके झगड़े को मिटा सकता है। उल्टे पैर ही वापिस जाना આપણને એક મુહાવરો છે। જે રસ્તેથી આવ્યા હતા ત્યાં જ ફરીથી તરત જ પહોંચવાનું, એટલે કે તરત જ ત્યાંથી પાછું વળીને ત્યાં જવું, એટલે કે વહ ઉલ્ટે પાવ વાજીદ કે ઘર ગયા, એટલે કે તરત જ તે પોતાના મિત્ર વાજીદ પાસે જાય છે અને પોતાના મહોર માંગે છે। પણ તે તો કહે છે કે આ સીલબંધ તેલનો ડબ્બો જેમ તમે રાખી ગયા હતા એમ જ પડ્યો છે અને તમે ત્યાંથી જ લીધો છે અને મને નથી ખબર કે આમાં તમારા સોના મહોર છે। અને તેમના વચ્ચે બહુ જ મોટો ઝઘડો થાય છે। ત્યારે આજુબાજુવાળા કહે છે કે તમે કાજીની અદાલત પાસે જઈને તમે આ ઝઘડાને મિટાવી શકો છો, झगड़ो बंद करी सको છો। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी, परंतु पक्के सबूतों के अभाव से उसे वहाँ से निराश लौटना पड़ा। तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा। खलीफा ने उसकी अपील स्वीकार कर ली। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा। 1 सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया। ख्वाजा और वाजिद का किस्सा अब प्रख्यात हो गया था। પછી ખ્વાજાએ કાજીની અદાલતમાં જઈને પોતાની વાત રાખવાનો પ્રયાસ કર્યો, પણ પૂરતા સબૂત ન હોવાથી ત્યાંથી તેને તો નિરાશા જ મળી। પછી તે બગદાદના ખલીફા પાસે જઈને ન્યાય માંગવા ગયા। ખલીફાએ બંનેની વાત સાંભળી અને થોડાક સમયની મુદત માંગી છે અને છેલ્લે ધીરે ધીરે આ ખલીફા અને વાજીદનો જે કિસ્સો હતો તે આખા બગદાદમાં પ્રખ્યાત થઈ ગયો। खलीफा एक दिन अपना भेष बदल कर शहर में घूम रहे थे। तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा। वह छिपकर उनका खेल देखने लगे। उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है बड़ा समझदार है, वह जिस तरह न्याय कर रहे हैं बिल्कुल। હવે ખલીફા એક દિવસ પોતાના ભેષ બદલીને તે ગામમાં ફરે છે ત્યારે કેટલાક છોકરાઓ ન્યાયાલયનો ખેલ રમતા દેખાય છે અને જે ન્યાયાધીશ હોય છે તે ખૂબ જ સમજદાર હોય છે તેમ તેને લાગે છે।
बिल्कुल ठीक है। इसीलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा। लड़के ने कहा, मेरा नाम हसन है। खलीफा ने कहा, मैंने तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो, कल हमारे दरबार में आना। अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा, वाजिद और हसन उपस्थित हुए। खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है। જ્યારે તેને ખબર પડી કે આ છોકરો સારી રીતે ન્યાયાધીશનું કામ કરી શકે છે એટલે તેને પોતાના દરબારમાં બોલાવે છે અને બીજા દિવસે વાજીદ, અલી ખ્વાજા અને હસન ત્રણેય જણા હાજર થાય છે અને હસનને કહે છે કે આ બંનેની વાત સાંભળી ને તું આમાંથી કોણ સાચું છે તે તું મને બતાવ। हसन ने दोनों की बातें ध्यान से सुनी। फिर उसने दो तेलियों को बुलवाया। थोड़ी देर में दो तेली आ गए। हसन ने उनसे कहा, आप इस घड़े के तेल की जांच कीजिए और बताइए इस घड़े में तेल कितना पुराना है। दोनों तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा, फिर अपना निर्णय दिया। घड़े का तेल 2 महीना पुराना लगता है, इससे ज़्यादा नहीं है, वे बोले। પછી હસને બંનેની વાત સાંભળીને એક તેલિયાને બોલાવ્યું, જે આ તેલને બરાબર ઓળખી શકતો હોય સુગંધથી અને સ્પર્શથી એવા તેલિયાને તેને બોલાવીને આ તેલ વિશેની વાત કરી અને કહ્યું કે આ તેલ કેટલું જૂનું છે તે અમને કહો। એટલે કે બંને તેલિયા છે તે સૂંઘીને ચાખીને કહે છે કે આ 2 મહિનાથી વધારે જૂનું હશે નહીં। तेलियों की बात सुनकर वाजिद तो घबरा गया। अली ख्वाजा खुश होकर बोल पड़ा, हुजूर, मैं तो 6 महीने से पहले मक्का की यात्रा करने गया था, तभी मैंने तेल खरीदा था। तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया। खलीफा को न्याय के लिए सबूत मिल गया था। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरें निकाली है, आप उन्हें वापस कीजिए और चोरी और विश्वासघात के अपराध की सजा भुगतिए। खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की भूरी भूरी प्रशंसा की यानी कि खूब ही प्रशंसा की। तेलियों की बात सुनकर वाजिद तो गभरा गया। हवे જ્યારે તેલીઓએ એમ કીધું કે આ 2 મહિના જૂનું તેલ છે એટલે વાજીદ ગભરાઈ ગયો। પછી જે અલી ખ્વાજા હોય છે તે કહે છે ખલીફાને કે હું તો 6 મહિનાથી જ યાત્રા કરવા ગયો તો 6 મહિના પહેલાં ને ત્યારે મેં તેલ ખરીદ્યું હતું, એટલે કે મારું તેલ તો 6 મહિના જૂનું હોવું જોઈએ, પણ આમાં તો 2 મહિનાનું તેલ આપે છે। એટલે કે આ જે વાજીદ છે તેને આમાંથી તેલ કાઢ્યું છે અને પછી પોતાનો નવો તેલ એમાં નાખ્યું છે અને પછી વાજીદની બધી જ વાતો ખલીફાને સમજાઈ જાય છે અને તેને ચોરી અને વિશ્વાસઘાત માટે સજા પણ કરે છે। અને ખલીફા છે તે ઓલા હસન જે હોય છે તે જેને સાચો ન્યાય કર્યો છે તેની તે ખૂબ જ પ્રશંસા કરે છે। આમ આપણે જોયું કે વાજીદ અને ખ્વાજા અલીના વચ્ચેના ઝઘડાને હસન નામનો નાનો એક સમજદાર છોકરાએ કેવી રીતે ન્યાય કર્યો અને એના ઝઘડાઓનો અંત પણ કેવી રીતે લાવ્યો અને સાચો ન્યાય પણ તેને વાજીદને લઈ દીધો। તો હવે તેની નીચે આવેલા કેટલાક શબ્દાર્થ આપણે જોઈ લઈએ। અપીલ, નિવેદન, અભાવ, કમી, जांच, तपास, तहखाना, जमीन के नीचे बना कमरा, तेली, तेल निकालने वाला, पुरस्कार, इनाम, भूरी भूरी, खूब सारी, मोहर, सिक्का, वास्तविकता, सच्चाई, विश्वासघात, धोखा देना, सबूत, किसी बात को सिद्ध करने का प्रमाण, सजा भोगना, दंड भोगना, सूझबूझ, समझदारी। हवे मुहावरे। सिर खुजलाना, सोचना, समझ न पाना कि क्या किया जाए, पैरों तले जमीन खिसक जाना, आघात लगना, कहा सुनी होना, बातों की लड़ाई होना, सिर पकड़कर बैठ जाना, हताश होना, निराशा होना। હવે આપણે આ પાઠની અંદર ખાલી આજે મુહાવરાને શબ્દાર્થ અને પાઠની સમજૂતી જોઈ છે। આવતા વિડીયોમાં આપણે તેના અભ્યાસના પ્રશ્નો અને એની નીચે આવેલા કેટલીક વાર્તાઓ પણ આપણે જોશું। આશા છે કે તમને આ પાઠ બરાબર સમજાયું હશે। તે જ આશા સાથે જય શ્રી સ્વામિનારાયણ।